પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો 31 તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો। આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી ગઈકાલથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે। હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે। જો મારી જીભ ખુલશે, મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાના લાયક તમે લોકો નહીં રહો। કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય। પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી। મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો 31 તારીખે ચલાવવાનો હતો, એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો। એની જગ્યાએ 29 તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે, વાયરલ થઈ જાય છે। એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે। એ ગુનો દાખલ થયા પછી મને 11/11/2025 ભાવનગર લઈ જવામાં આવે છે। ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે। હું સતત વારંવાર કહેતો રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો। મને 30/11 ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા, પાર્ટી ખોટું બોલી રહી છે। મેં કહ્યું હવે ફરીવાર સેશનમાં જામીન મૂકો, સેશનમાં જામીન મૂક્યા। 4/12/2025 જામીન મૂક્યા। 4 મુદતો પડી 18 તારીખ સુધી, એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો। વિષય એ છે કે કાયદાની વાતો કરી, કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી, કાયદાકીય સલાહની જરૂર હતી, ત્યારે મૌન થઈને બેઠા છે। ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે। જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે। એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ। વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે, 2 કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા। આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ને ડંકાની ચોટ પર હળદરના કાર્યક્રમ સુધી હું લડ્યો છું। ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નહોતો રાજુ કરપડાને પહેલા, નહોતો આવનાર સમયમાં। હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે। જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે, તેને ખંભે ખંભો આપવાની તૈયારી રાજુ કરપડાની છે। અને જે લોકોને ડર હતો તો આપના પૂર્વ નેતા રાજુ કરપડાનું નિવેદન કેસ થશે એ લોકો તો જે પ્રકારથી તેમણે નિવેદન આપ્યું છે કે આપમાંથી ગયા બાદ અને જ્યારે હું જેલમાં હતો ત્યારે આપના નેતાઓ દ્વારા કઈ રીતે તેમની સાથે ખોટું વર્તન કરવામાં આવ્યું, નેગેટિવ ન્યૂઝ તેમની વિરુદ્ધ ચલાવવામાં આવી, નેગેટિવ વાતો કરવામાં આવી અને સાથે જ તેમણે કહ્યું કે હું હંમેશા ખેડૂતોને પડખે રહીશ। તો 4 મુદ્દત પડી અને અમારા તરફથી કોઈ વકીલ ન હતું તેવું પણ તેમણે કહ્યું છે। સાથે જ આપના નેતાઓ પર તેમણે પ્રહાર કર્યા છે, આડકતરી રીતે પ્રહાર કરતા તેઓ જોવા મળ્યા છે। આમ આદમી પાર્ટીને રામ રામ કર્યા બાદ તેમનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ ઘણી બધી બાબતો છે તે કહી રહ્યા છે। સાથે જ તેમની સાથે કેટલું ખોટું વર્તન કરવામાં આવ્યું છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। તેમણે કહ્યું કે બિન રાજકીય રીતે હું હંમેશા ખેડૂતોની પડખે રહીશ, આંદોલન કરવા પડશે તો તે પણ કરીશ। આમ આદમી પાર્ટી સામે રાજુ કરપડાએ અનેક આરોપો લગાવ્યા છે, ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। મારા માટે ખોટા નેગેટિવ ન્યૂઝ ચલાવવામાં આવ્યા છે, ખોટી વાતો કરવામાં આવી છે, ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે।